17,000 કરતા વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી છે. સચ અ બિગ રાઉન્ડ કે ભાઈ આ બહુ મોટી સંખ્યા કહેવાય. કાં તો નોકરી મળે કાં તો પોતાનો રોજગાર. તમે 15 વર્ષની ઉંમરે ભણતર છોડ્યું હતું, તો એની પાછળની કહાની શું હતી? ધંધો જમાવો હોય તો 1000 દિવસ ઘરના રોટલા ખાવા પડે. શરૂઆતના સમય વિશે શું કેવું છે તમે જ્યારે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા ત્યારે? મતલબ એટલી એક લાઈનમાં શીખ મળી કે ભાઈ ભણવાનું બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે. એવું ભણતા હતા ત્યારે ખબર નથી, પણ આ બધું કર્યું ત્યારે ખબર પડી. કોઈ પણ વ્યક્તિ છે એને જીએસટી, ટીડીએસ કે ઇન્કમ ટેક્સ એક્સપર્ટ બનવું હોય એના માટે શું જરૂરી છે કે એજ્યુકેટેડ લોકો આપણી પાસે કેવી રીતે કામ કરાવે. તો આ સમયગાળા દરમિયાન પરિવારના લોકોનો સાથ સહકાર કેવો હતો? હંમેશા જીવનમાં આમ આગળ વધતું રહેવું જોઈએ એવો મોટિવેશન તમને ક્યાંથી મળે? સોર્સ ઓફ ઇન્સ્પિરેશન? તો હવે મને એવું થાય છે કે કોલેજમાં લોકો જાય છે તો ખાલી ડેનું એન્જોયમેન્ટ કરવા જાય છે કે ખાલી પાસ થવા જાય? તમારે ત્યાં ભણવાની પદ્ધતિ છે એ કઈ ટાઈપની છે? લિંક્ડઇનની પ્રોફાઇલ કેવી રીતે સેટ કરવાની. 21st સેન્ચુરી છે, જેટલી હાર્ડ સ્કિલ જરૂરી છે એટલી સોફ્ટ સ્કિલ જરૂરી છે. ટ્રેનિંગ પણ આપું છું ટ્રેનરની રીતે. તમારે ત્યાં જેટલા બી સ્ટુડન્ટ આવે છે તો એની બેઠક વ્યવસ્થા અને સિટિંગ અરેન્જમેન્ટ એ કઈ ટાઈપની હોય? દાખલા તરીકે SY BCom કે TY BCom માં GSTમાં 90 માર્ક કે 100 માર્ક આવ્યો તો સેલ્ફી લઈ લે. મતલબ શોર્ટ ટાઈમમાં ઘણું બધું સારું પરફોર્મન્સ આવે છે. અત્યારના આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે એમણે બી તમને, અને જે અત્યારના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, તો એમણે બી તમને શુભકામનાઓ પાઠવી છે, તો એના વિશે તમે શું કહેશો? તમારા હિસાબે સફળતા એટલે શું? ઇન્ડિયામાંથી પણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બહુ જ ઇકોનોમિક છે. ટોક શોમાં તમને ઇન્વાઇટ કરવામાં આવે છે, તો એ શું હતું એના વિશે તમે શું કહેવા માંગો? તમારા આટલા સ્ટુડન્ટ છે, તમે કહો છો તો આપણે એમને ડેમો લેક્ચર આપતા હોઈએ છીએ. મેં એવું બી સાંભળ્યું છે કે તમે એક સરસ મજાનો વર્લ્ડ રેકોર્ડ બી બનાવ્યો. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક સરસ મજાના વ્યક્તિત્વ સાથે તમારી મુલાકાત કરાવવાની છે. આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો કે જેના કારણે અમને એક નવી ઉર્જા મળે, અમને એક નવી પ્રેરણા મળે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવે કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપણે ઘણું બધું શીખવા મળે અને આપણે પણ એમાંથી કંઈક ને કંઈક શીખી અને આપણા જીવનને સારું બેટર બનાવીએ. સો આજે આપણી વચ્ચે એક સરસ મજાનું વ્યક્તિત્વ છે, તુષારભાઈ શાહ, કે જેઓ છેલ્લા 25 વર્ષથી જીએસટી, ઇન્કમ ટેક્સની ટ્રેનિંગ બાળકોને આપી રહ્યા છે, એમના જીવનને સક્સેસફુલ બનાવી રહ્યા છે. સો તુષારભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ. તો તુષારભાઈ, અમે મારો શોર્ટ પરિચય તો તમારો આપી દીધો, બટ તમે વિશેષમાં તમારો પરિચય તમારા મુખેથી જ અમારા વ્યુઅર્સને આપો. યસ. મારું નામ તુષારભાઈ શાહ છે અને હું 18 જૂન 2000થી કમ્પ્યુટર ક્લાસની શરૂઆત કરી હતી. જ્યારે શરૂઆત કરી ત્યારે બહુ ક્લિયરિટી નથી આવતી કે ભાઈ ક્લાસ કેવી રીતે ચાલશે, નોકરી કરું કે શું કરું. પણ જેમ વિઝન ક્લિયર થતું ગયું, શરૂઆતમાં તો સામાન્ય એક કમ્પ્યુટરથી શરૂઆત કરી હતી, પણ જેમ પહેલાં મારું વિઝન એવું હતું કે ભાઈ હું વધારે કોમ્પ્યુટર લાવું, પણ પછી મને ખબર પડી કે વધારે કોમ્પ્યુટર લાવવા કરતાં સ્પેશિયલાઇઝેશનમાં જવું સારું. એટલે મેં 2015માં સ્પેશિયલાઇઝેશન તરફ અમે નીકળ્યા. એમાં સ્પેશિયલાઇઝેશનમાં અમારી સ્પેશિયાલિટી GST, ઇન્કમ ટેક્સ, TDSની છે અને અત્યાર સુધી 17,000 કરતાં પણ વધારે લોકો ભણી ગયા છે. એમાં વર્કિંગ પ્રોફેશનલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, MBA હોય, અને 3,000 કરતાં વધારે લોકો સારી જગ્યાએ સેટ છે અને 250 કરતાં વધારે લોકો પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે કે જે લોકો મહિને 1 લાખ 2 લાખ પણ કમાઈ રહ્યા છે. એમની પાસે સારા એવા ક્લાયન્ટ પણ છે. અને સાથે હું એ 3 બુક પણ લખેલી છે. GST ઉપર લખેલી છે, ઇન્કમ ટેક્સ ઉપર લખેલી છે, ટેક્સેશન ઉપર લખેલી છે. બુક લખવાનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય અને દરેકને પ્રોપર નોલેજ મળે. વાહ ભાઈ વાહ, બહુ જ જબરજસ્ત વાત કરી કે ભાઈ અત્યાર સુધીમાં તમે 17,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી છે. સચ અ બિગ રાઉન્ડ કે ભાઈ આ બહુ મોટી સંખ્યા કહેવાય કે આટલા વર્ષમાં 17,000 વિદ્યાર્થીઓએ તમારી ઉપર ભરોસો મૂક્યો અને તમે એમને સક્સેસફુલ બનાવ્યા. કે કોઈ લોકો જોબ કરી રહ્યા છે, કોઈ પોતાની પર્સનલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઇટ મીન્સ કે પોતાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક એ લોકો સફળ છે. એમ્પ્લોયમેન્ટ જ મળે એમને, કાં તો નોકરી મળે કાં તો પોતાનો રોજગાર. શું સાહેબ, મારે તમને પહેલો પર્સનલ ક્વેશ્ચન એ પૂછવો છે કે ભાઈ તમે 15 વર્ષની ઉંમરે ભણતર છોડ્યું હતું, તો એની પાછળની કહાની શું હતી અને શું રીઝન હતું? રીઝન એટલું હતું કે જ્યારે મમ્મી પપ્પાની પરિસ્થિતિ ખરાબ હતી અને મારું પણ ભણવામાં પ્રોપર ધ્યાન લાગતું નહોતું, અને 10મા ધોરણમાં જ્યારે એક્ઝામ આપી ત્યારે નેગેટિવ એટલે કે ફેલનું રિઝલ્ટ આવ્યું. એટલે પરિસ્થિતિ પણ ખરાબ હતી અને પૈસા કમાવાનું પણ ઘરમાં આવકનું સાધનની જરૂર હતી. એટલે મમ્મી પપ્પાએ એવું કીધું કે હવે એક કામ કરો, તમે હવે ફેલ જ થયા છો તો હવે નોકરી કરો
એટલે હું એ કુરિયર છે, પછી એઝ એ એડમિનિસ્ટ્રેટર તરીકે છે, પછી નાળિયેર છોડવાની એ બધી નોકરી કરી, પણ કંઈ એવું લાગ્યું નહીં. પછી જ્યારે રીચેકિંગ કરાયું બીજી વાર, તે વખતે પણ ફેલ થયો. પછી રીચેકિંગ કરાયું ત્યારે પણ હું ફેલ થયો. પછી બીજી વાર રીચેકિંગ કરાયું ત્યારે પાસ થયો. ત્યાર પછી એક નિર્ણય લીધો કે ભાઈ ના, ભણવાનું મહત્વ ખૂબ છે. સો મતલબમાં ઘણા બધા સ્ટ્રગલ આવ્યા તમારે ભણવામાં એમ. ખૂબ 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 અને ઘરની પરિસ્થિતિને કારણે બી તમારે કંઈક ને કંઈક છોડવું પડ્યું. પરિસ્થિતિના કારણે તે વખતે મહિને 5,000 રૂપિયા આવક હતી અને એમાં સર્વાઈવ કરવું બહુ અઘરું હતું. એટલે પછી એવો નિર્ણય લીધો કે સાડીની દુકાનમાં પણ કામ કરીએ, કુરિયર પણ નાખીએ. એક કુરિયરના 1 રૂપિયો મળતો હતો. પણ તે વખતે એવું કંઈ આઈડિયા નહોતો કે આટલું સારું એવું વર્કિંગ થશે ભવિષ્યમાં. વાહ. સો તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તમે સાડીઓની છે દુકાન છે એમાં જોબ કરી, કુરિયર કંપનીમાં તમે જોબ કરી, તો તમને ત્યાં શું શીખવા મળ્યું એના વિશે કંઈક વાત કરો મારા વ્યુઅર્સને. જ્યારે પણ ફેલિયરનું રિઝલ્ટ આવ્યું એટલે પહેલાં તો બધા મેણા ટોણા મારવા લાગ્યા કે હવે તમે આ છોકરો કશું કરી નહીં શકે, આમ છે તેમ છે. એટલે પછી નિર્ણય લીધો કે કંઈ નહીં, હવે નોકરી કરીએ, એમાંથી કંઈક ને કંઈક પ્લસ મળશે. જ્યારે નાળિયેર છોડવાની દુકાનોમાં નાળિયેર છોડાવતા હતા, ક્યારેક હાથમાં વાગી જાય, આ બધું થાય. ઘરે આવીને મમ્મી પપ્પાને કહું કે ભાઈ બહુ તકલીફ પડે છે. તો કે હવે 10મા ધોરણને તો એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી કે ભાઈ તને સારી નોકરી મળે. પછી ત્યાંથી સાડીની દુકાનમાં ગયા. એમાં બધા લેડીઝો સાડી ખોલાવે, કોઈ લે ના લે એવું બધું થયા કરતું હતું. એને બંધ કર્યું અને પછી કુરિયર ચાલુ કર્યું. કુરિયરમાં એવું કીધું કે ભાઈ 1 કુરિયર નાખવાના 1 રૂપિયો મળશે. એમાં કર્યું. પણ અલ્ટિમેટલી એવું ખબર પડી ગઈ કે ભણવાની વેલ્યુ શું છે. બરાબર. કારણ કે આ રીતે તો જિંદગી જીવાય નથી, એવું હતું. મતલબ એટલી એક લાઈનમાં શીખ મળી કે ભાઈ ભણવાનું બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે. એવું ભણતા હતા ત્યારે ખબર નથી, પણ આ બધું કર્યું ત્યારે ખબર પડી વાહ ભાઈ કે એજ્યુકેટેડ લોકો આપણી પાસે કેવી રીતે કામ કરાવે છે. સો હવે મારે વાત એ કરવી છે કે ભાઈ તમે 10માની પરીક્ષામાં ફેલ થયા, તમે રીચેક કરાવ્યું, ફરીથી રીચેક કરાવ્યું અને તમે પાસ થયા. તો ત્યાર પછી ભણવાનું કેમ નક્કી કર્યું પાછું કે ભાઈ મારે ભણવું છે? જ્યારે ફેલ થયો હતો ત્યારે બધા મેણા ટોણા મારતા હતા અને રીચેકિંગમાં પહેલી વાર રીચેકિંગમાં ફેલ થયો, પછી બીજી વાર રીચેકિંગ કર્યો, એમાં પાસ થયો. ત્યાર પછી એવું લાગ્યું કે એક આશાનું કિરણ મને લાગી રહ્યું છે અને જો હું નહીં ભણું તો મારે આખી જિંદગી આવું કામ કર્યા કરવું પડશે. એટલે એ દિવસ હજુ મને યાદ છે, 24/1/1995, કે જે દિવસે એવું પરિણામ આવ્યું કે તમારા 17 માર્કની જગ્યાએ 43 માર્ક થઈ ગયા છે. કારણ કે હું તો બીજા વિષયની તૈયારી પણ ચાલુ કરી દીધેલી હતી. ભણવાનું અગત્યનું હતું. અને ત્યાર પછી જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે એ ગ્રોથ અને ગ્રોથ છે. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિને એક જો ઠોકર ખાય ને તો એ થોડો વધારે સીધો થઈ જાય, અથવા તો પછી એ કોઈના અનુભવ હોય એનું માને ને તો પણ એને વાંધો ના આવે. નહીં તો એને ઠોકર બી ના ખાય ને અનુભવ બી ના માને તો પછી એની ગાડી આમ જ ચાલ્યા કરે, એવું ક્લિયરિટી કઈ ખબર જ ના પડે. વાહ ભાઈ વાહ. માની લો કે તમને વિચાર આવ્યો કે ભાઈ મારે હવે ભણવું છે, મને ભણતર પૂરો થયા બાદ તમે જોબની પસંદગી કરી કે પછી તમને વિચાર આવ્યો કે ભાઈ મારે કમ્પ્યુટર ક્લાસ ચાલુ કરવો છે? કઈ રીતે તમે આ ડિસિઝન લીધો? જ્યારે ભણવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો કોમર્સની પસંદગી કરી, કારણ કે સાયન્સ લાઈન કોસ્ટલીએસ્ટ લાઈન હતી. એટલે સાયન્સ લાઈન પોસાય એવી નથી અને મારું પણ માઇન્ડ એટલું બધું ચાલતું નહોતું કે હું સાયન્સમાં આગળ વધું. એટલે કોમર્સ લાઈન એક ઇકોનોમિક લાઈન હતી. એટલે એમાં 11મું 12મું FY SY TY થ્રુઆઉટ, પછી ભગવાનની કૃપાથી ને સારા મિત્ર મળ્યા એના કારણે ફર્સ્ટ ક્લાસ આપણે ક્લિયર કર્યું. અને જ્યારે TY ક્લિયર કર્યું, મારા બધા મિત્ર હતા, એ બધા મિત્રો મારી સાથે બહુ સારો કોઓપરેટ હતા. પણ દરેક જણના ફાધરને એક સારું સ્ટેટસ હતું, એટલે એ લોકોનો બિઝનેસ હતો. એટલે મને એવું લાગ્યા કરતું હતું કે આ લોકો તેમની દુકાને બેસી હશે તો હું શું કરીશ. બરાબર. પછી એમાંથી 2-3 મિત્ર એવું પણ કીધું કે તું મારી દુકાને બેસી જજે, વાંધો નહીં. પણ મને પણ એવું લાગે કે યાર સાથે ભણ્યા હોય પછી એની દુકાને બેસીને કામ કરવાનું કેવું લાગે. એટલે પછી 2-4 ઇન્ટરવ્યૂ આપ્યા. પણ જેટલા પણ ઇન્ટરવ્યૂ આપવા જઈએ ને એમાં લગભગ 50-100 જણ વેટિંગમાં હોય. ઇન્ટરવ્યૂ 2-2 3-3 કલાક થાય. નોકરી 8-10 હજારની મળે.
તો ત્યાર પછી એવું લાગ્યું કે એક એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે વ્યવસાય કે ધંધો એવું કંઈક કરીએ કે જેના કારણે સ્ટેબિલિટી પણ આવે અને ઇન્કમમાં પણ સ્કાય ઇઝ ધ લિમિટ એવી ઇન્કમ થાય. પછી એવું વિચાર્યું કે એવું શું કરી શકીએ કે જેના કારણે વિન વિન સિચ્યુએશન થાય. તો એક એજ્યુકેશન લાઈન એક એવી લાઈન છે કે જેમાં આપણે એજ્યુકેશન આપીએ છીએ, એમાંથી એ લોકોને એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે. એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરેલા આપણને જોબ સેટિસ્ફેક્શન થાય અને એ ખુશી આપણને પૈસા આપે. એટલે આ વિન વિન સિચ્યુએશન થઈ. એટલે મને એવું લાગ્યું કે આ વસ્તુ સારી છે, એટલે પછી આ લાઈનની અંદર એન્ટ્રી લીધી. મતલબમાં તમે ઘણું બધું જોયું, પરખ્યું અને પછી તમે લીધું કે ભાઈ આ વસ્તુ એવી છે કે હું લોંગ ટાઈમ માટે આમાં સર્વાઈવ કરી શકીશ ને આમાં સ્કાય ઇઝ ધ લિમિટ છે. સ્કાય ઇઝ ધ લિમિટ છે. હા, કારણ કે એટલું તો જોયેલું છે કે તમે એક જ જગ્યાએ 200 ફૂટ ખાડો ખોદો એટલે પછી પાણી આવવાનું છે. પણ જો તમે 10 જગ્યાએ 15 ફૂટ ખાડો ખોદશો તો પછી બધા કશું પાણી નહીં ટાઈમ મળે. પાસ જ થવાનું છે, ટાઈમ પાસ જ result થવાનું છે. નથી. પાણી આવવાનું નથી ને પછી તરત બીજો ધંધો સિઝનલ જેવું થઈ જાય. યસ યસ, એટલે ક્લિયરિટી સાથે કામ કરવું પડે. બહુ જરૂરી છે. હવે માની લો કે જ્યારે આપણે ભણીને જસ્ટ ધંધો શરૂ કરીએ છીએ એટલે પહેલામાં પહેલી જરૂરિયાત આપણી પાસે હોય છે મની, વિટામિન, એમ મૂડી. બરાબર છે. તો એ તમે કઈ રીતે અરેન્જ કરી અને એના માટેનું સજેશન્સ તમને કોણે આપ્યું? જ્યારે કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરવાનું નક્કી કર્યું તો મારા એક મિત્ર છે નીરવભાઈ શાહ, એમણે મને કોઓપરેટ કર્યો. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ કરતા હતા, સાથે સાથે એમના ક્લાયન્ટ પણ હતા. એમણે મને કીધું કે તુષારભાઈ, જો તમને અનુકૂળતા હોય તો આપણે સાથે મળીને કામ કરીએ. રોકાણ હું કરું અને મહેનત તમારી, એમ 50-50થી આપણે શરૂઆત કરીએ. એટલે મારે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું એ ઇન્વેસ્ટમેન્ટની મારી ભગવાને જ જાણે એમને મોકલ્યા હોય એવું લાગ્યું. અને મારે જે વિઝન હતું કે હું બધા પૈસા ક્યાંથી કાઢીશ અને ભગવાન એમને મોકલ્યા હોય એવી રીતે મારું બધું કામ બહુ સ્પીડમાં પૂરું થઈ ગયું. ઓકે ઓકે, મતલબમાં કોઈ એક વ્યક્તિએ તમને સપોર્ટ કર્યો અને નીરવભાઈ શાહ કરીને વ્યક્તિએ મને ખૂબ સપોર્ટ કર્યો અને એના કારણે હું આ પોઝિશન ઉપર છું. જોરદાર. હવે કોઈ પણ બિઝનેસ છે એ શરૂ કરીએ તો એનો શરૂઆતનો સમય બહુ જ ડિફિકલ્ટ હોય છે. તો શરૂઆતના સમય વિશે શું કેવું છે તમે જ્યારે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા ત્યારે? જ્યારે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ ક્લાસીસમાં બહુ કંઈ કશું છે નહીં, કંઈ મજા નથી. અને હું એ પણ જોયું કે ભાઈ શરૂઆતમાં કોઈ આવે જ નહીં, એકલા બેસી રહેવું પડે. પણ અમારા વડીલ એવું કહેતા હતા કે તમારે ધંધો જમાવો હોય તો 1000 દિવસ ઘરના રોટલા ખાવા પડે. એટલે આપણે એની ગણતરી કરી અને એમાં પેશન્સ રાખી. પણ 2-3 લોકોનું સજેશન એવું આવ્યું કે એક કામ કરો, કશું ચાલતું નથી તો એક થોડુંક ગેમ્સ ને એવું બધું તમે શરૂઆત કરો. તો ફ્રી ગેમ્સ ને એવું બધું આપણે રાખ્યું અને એમાં પછી ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ. વાહ ભાઈ વાહ. હવે છે ને મેઇન ક્વેશ્ચન્સ મારે હવે એ પૂછવો છે કે ભાઈ જ્યારે તમે શરૂઆત કર્યો ત્યારે બહુ ડિફિકલ્ટીઝ હતી, 1000 દિવસો સુધી આપણે મહેનત કરવી પડે એવું હતું. સો આ સમયગાળા દરમિયાન પરિવારના લોકોનો સાથ સહકાર કેવો હતો? એઝ લાઈક વાઇફ છે, ડોટર છે, બ્રધર છે, પેરેન્ટ્સ છે, તો એમનો રોલ શું હતો એ સમયે? શરૂઆતના તબક્કામાં જ્યારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે તો મેરેજ થયું નહોતું, પણ મમ્મી પપ્પા બ્રધરનો ખૂબ સાથ સહકાર રહ્યો. અને પછી બિઝનેસ પ્રોપર સેટઅપ થયો ત્યારે વાઈફનો પણ ખૂબ સારો સાથ સહકાર રહ્યો. કારણ કે આપણે જ્યારે કંઈ પણ કામ કરીએ છીએ ફેમિલીનો સપોર્ટ હોય તો જ બિઝનેસ ગ્રો થાય. ફેમિલીનો સપોર્ટ ના હોય તો બિઝનેસ ગ્રો થતો નથી. મતલબમાં પરિવારના લોકોનો બી બહુ સારો સપોર્ટ રહ્યો છે, ત્યારે આપણે આજે આ ચેર પર બેઠા છીએ. યસ. એમાં એ લોકોનું જ સાથ સહકાર છે, એ દેખાતો નથી ખાલી. યસ. આપણા બેકબોનમાં છે. હંમેશા જીવનમાં આમ આગળ વધતું રહેવું જોઈએ એવો મોટિવેશન તમને ક્યાંથી મળે? સોર્સ ઓફ ઇન્સ્પિરેશન? હંમેશા આગળ વધતું રહેવું પડે એના માટે આપણે સારી એવી બુક્સ વાંચીએ. આપણા જે કોમ્પિટિટર્સ હોય એના પ્લસ પોઈન્ટ જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ અને માર્કેટનો શું ટ્રેન્ડ છે, મારી જે લાઈન છે એમાં માર્કેટનો શું ટ્રેન્ડ છે, વિદ્યાર્થીની શું જરૂરિયાત છે, હું કયા ટૂલ્સ ઉપયોગ કરું છું, બરાબર, અને માર્કેટિંગ કેવી રીતે કરવાનું
નવું નવું અપડેટ્સ કેવી રીતે કરવાનું, આ બધાનું કોમ્બિનેશન કરીએ ત્યારે આ પરિણામ આવી શકે છે. મતલબ ઘણી બધી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો પડે ત્યારે તમે મેઇન સ્ટ્રેટેજી સાથે સાથે વ્યક્તિની જરૂરિયાત બહુ Yes. અગત્યની છે. નીડ જરૂરી છે. વ્યક્તિને ગમતું તમે ના પીરશો. હવે હું એવું કહું કે ભાઈ અત્યારે એલઈડી એલસીડી નો જમાનો છે, પણ હું પેલા ડબ્બાવાળા પીસી રાખું, પણ વ્યક્તિને એ ગમતા જ નથી. હું ડબ્બાવાળા પીસી રાખું તો એક બધા બોલે ડબ્બા પાસે નથી શીખવું, એવું થઈ જાય. Yes, yes. એટલે જરૂરિયાત પ્રમાણે તમારે રિસોર્સિસ, ટેકનોલોજી એ બધાનું અપડેશન કરવું પડે, નવી નવી ટેકનોલોજી એમાં ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. હવે થોડુંક આપણે લોજિકલ ક્વેશ્ચન્સ તમને પૂછું છું કે ભાઈ તુષારભાઈ, તમને કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ તમારા કોઈ સ્ટુડન્ટ જ છે, માની લો કે ભાઈ તમે જે બુકમાંથી શીખ્યા અથવા તો તમે જે ક્લાસમાંથી શીખ્યા એ ક્લાસનું તમે મને નામ આપી દો અથવા તો બુકનું નામ આપી દો, તો એ સિચ્યુએશનને અથવા તો એ સમયે તમારા શું રિએક્શન હોય છે? હું એટલું કહું કે જો હું જે બુકમાંથી શીખ્યો હોઉં અને હું જે ક્લાસમાંથી શીખ્યો હોઉં એવું જ હોય તો પછી લોકો ત્યાં જ જતા રહે, મારા પાસે આવે જ નહીં. પણ વ્યક્તિએ પોતાની એક સ્ટ્રેટેજી હોય, અને હું એ પણ અમારા મિત્ર છે એમને પણ આ પૂછેલું હતું કે ભાઈ મને તમે બેસ્ટ બુક કહો, તો એમને એવું જ કીધું કે તમારે કંઈ પણ વસ્તુ બેસ્ટ બુકથી નહીં આવે, તમારે એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડે, એનો પ્રેક્ટિકલ ક્લાયન્ટ સાથે કેસ સ્ટડી કરવો પડે. એટલે તમે બુક કરતાં બેટર છે કે ક્લાયન્ટ સાથે કામ કરો, અને ક્લાયન્ટ સાથે તમે કામ કરશો તો બધા પ્રશ્નો ઓટોમેટિક સોલ્વ થઈ જશે. એટલે હું એવું વિચારું કે હું 2 બુક વાંચું એના કરતાં હું ક્લાયન્ટને હેન્ડલ કરું તો એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. તો મારું એવું માનવું છે કે મારે એ વ્યક્તિને પણ એવું કહેવું છે કે બુક એક તમારો બેઝ છે, પણ તમારે કોઈ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમારે ક્લાયન્ટ સાથે ડીલ કરવું પડે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ વ્યક્તિ છે, એને આઈટીઆઈ કર્યું છે 2 વર્ષ, પછી આપણે એને બોલાવીએ કે ભાઈ તું મારી ઘેર આ રિપેર કર નાખ, તો કદાચ એને બીક લાગે. પણ બીજો એક વ્યક્તિ છે, એ પ્રેક્ટિકલ છે, એ ખાલી ઇલેક્ટ્રિશિયન સાથે 2 મહિના ફર્યો છે અને એને કહીએ કે તું મારું રિપેર કર તો એ કરી નાખે. એ જે એનું પેલું એજ્યુકેટેડ છે, આ વ્યક્તિ પ્રેક્ટિકલ છે. તો પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ વ્યક્તિ હોય તો એને કોઈ તકલીફ ના પડે. તો બેસ્ટ બુક કરતાં તમે જે વ્યવસાયમાં આગળ વધવા માંગો છો એનું પ્રેક્ટિકલ નોલેજ હોય તો મારે બેસ્ટ બુકની જરૂર નહીં પડે. વાહ, મતલબ પ્રેક્ટિકલ આન્સર જ છે આપણો. તુષારભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને જીએસટી, ટીડીએસ કે ઇન્કમ ટેક્સ એક્સપર્ટ બનવું હોય તો એના માટે શું જરૂરી છે? એના માટે પહેલું તો મિનિમમ 12મું ધોરણ હોવું જોઈએ, અને એને સબ્જેક્ટનો ઇન્ટરેસ્ટ અને રુચિ હોવી જોઈએ. કદાચ એનું રિઝલ્ટ નેગેટિવ પણ આવતું હશે, પણ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં એવું કશું હોતું નથી. અને જીએસટી, ઇન્કમ ટેક્સ, ટીડીએસની પ્રેક્ટિસ કરવા માટે એવા કોઈ લાયસન્સ લેવાની પણ કોઈ જરૂરિયાત હોતી નથી. બસ જે આપણે એક કોર્સ એવો ડિઝાઇન કરેલો છે એ વ્યવસ્થિત સિસ્ટમેટિક એને ફોલો કરે તો એ વ્યક્તિ પ્રોપર એક્સપર્ટ થઈ જાય, વાંધો ના આવે. અત્યારે માની લો કે જે કંઈ બી લોકો ટીડીએસ કે ઇન્કમ ટેક્સનું લર્નિંગ કરે છે, શીખે છે, બધા જ લોકો એક કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, ને તો કેટલા સમય પ્રેક્ટિસ કરે તો ત્યાંથી એમની ઇન્કમની શરૂઆત થઈ જાય એમ સારી એવી? વ્યક્તિને પોતાની પ્રેક્ટિસ કરવી હોય તો શરૂઆતનો ફેઝ એવો છે કે શરૂઆતના 6 મહિના, 12 મહિના એને 1 ક્લાયન્ટ મળે કે 2 ક્લાયન્ટ મળે, પણ એવું વિચારે કે આ પહેલાં જ 1 વર્ષમાં મને 2 ક્લાયન્ટ મળ્યા છે તો આ 10 વર્ષમાં મારી પાસે 20 જ ક્લાયન્ટ હોય. પણ એવું નથી. જ્યારે શરૂઆતના 1 ક્લાયન્ટ મળે ને પછી એની પાછળ મીંડા જ વધ્યા કરે. એટલે 1 વર્ષ પછી કદાચ એની પાસે 10 થાય, 3 વર્ષ પછી કદાચ એની પાસે 100 થાય. એટલે આની અંદર એવું નથી કે 6 મહિનામાં 2 ક્લાયન્ટ મળ્યા કે 1 વર્ષમાં 3 ક્લાયન્ટ મળ્યા તો પછી બહુ વાર લાગે. પણ એની ઇન્કમ મિનિમમ તમે માનો કે 2-3 વર્ષ જો એ સ્ટેબિલિટીથી કામ કરે તો મહિને આરામથી 1-1.5 લાખ રૂપિયા કમાઈ શકે. બહુ સરસ ઇન્કમ છે, મતલબ બહુ સારી ફિલ્ડ કહેવાય. સારામાં સારું ફિલ્ડ છે. મેઇન વાત ઉપર હવે આવીએ તો તમે અત્યાર સુધીમાં 17,000 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી છે, તો લોકો તમારા ક્લાસને શા માટે પ્રિફર કરે છે? એનું એક જ રીઝન છે કે હું તમને એક વાત કરું કે આજે કોઈ વ્યક્તિ કોલેજ કરે છે, FY, SY, TY,
બીકોમ, પછી પ્રીવિયસ, ફાઇનલ, એના 5 વર્ષ નીકળી જાય છે, બરાબર. અને 5 વર્ષ પછી પણ આપણે એને એવું કહીએ છીએ કે તું રિટર્ન ફાઇલ કર, તો બિચારો કશું કરી જ નહીં શકતો. તો હવે મને એવું થાય છે કે કોલેજમાં લોકો જાય છે તો ખાલી ડેનું એન્જોયમેન્ટ કરવા જાય છે કે ખાલી પાસ થવા જાય છે? થવા જાય છે. yes. એ ડિગ્રી આવી જાય છે, સેલ્ફી લે છે, પણ એને ડિસ્ટિંક્શન હોય છે છતાં પણ આપણે એને એવું કહીએ કે ભાઈ બેટા તું એકાઉન્ટ લખ કે આનું ફાઇનલાઇઝેશન કરી આપ, તો એ કરી નહીં શકતો. તો એજ્યુકેશન અગત્યનું નથી, એજ્યુકેશનની સાથે પ્રેક્ટિકલ નોલેજ બહુ અગત્યનું છે. તો મારું એવું માનવું છે કે આપણે ઇન્કમટેક્સ, TDS અને GSTના જે સરકારના જે વેબ પોર્ટલ છે એ વેબ પોર્ટલ ઉપર જ ચલાવીએ છીએ કે વેરી નેક્સ્ટ ડે, વેરી નેક્સ્ટ મોમેન્ટથી એને કામ કરવું હોય તો એ કામ કરતો થઈ જાય. નો મેટર એજ્યુકેશન એને મેટર નથી કરતું, કારણ કે અત્યારે હવે એવું થઈ ગયું છે કે ડિપાર્ટમેન્ટમાં જવાની કોઈ જરૂર જ નથી, બધું જ કામ ઓનલાઈન થઈ ગયું છે. ઇન્કમટેક્સ હોય, TDS હોય, GST હોય, બધું જ કામ ઓનલાઈન થઈ ગયું છે, એટલે ડિપાર્ટમેન્ટમાં એવી કોઈ જવાની જરૂર રહેતી નથી. તો જે કામ અમે કરીએ છીએ એ કામ એ કરે, ફરક એટલો હોય કે અનુભવ થોડોક વધારે હોય, એ પણ કામ કરતો કરતો અનુભવ થઈ જાય, વાંધો ના આવે એને. મતલબમાં તમારે ત્યાં પ્રેક્ટિકલ જે એજ્યુકેશન આપવામાં આવે છે એના કારણે આજે તમે 17,000ના આંકડા સુધી પહોંચી શક્યા. યસ યસ યસ. જે ક્લાયન્ટ જે પ્રશ્ન પૂછી રહ્યા છે એ જ પ્રશ્નનો એને જવાબ મળે એટલે પેલા એને સંતોષ થાય, અને સંતોષ થાય એટલે અને આપણે અમારા ત્યાં આમ બી મેજોરિટી વર્ગ વર્કિંગ પ્રોફેશનલ આવતો હોય છે, અને વર્કિંગ પ્રોફેશનલ આવવાના કારણે એ બહુ બધી માઉથ પબ્લિસિટી કરતો હોય છે. તમારા ક્લાસમાં સૌથી વધારે કયા વર્ગના લોકો શીખવા માટે આવે છે? મારા ક્લાસમાં સૌથી વધારે કોમર્સ ગ્રેજ્યુએટ, વર્કિંગ પ્રોફેશનલ, એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ અને ફ્રેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધા જ લોકો આવતા હોય છે. કારણ કે અમારા ત્યાં આગળ MS યુનિવર્સિટીમાં પણ પાર્ટ ટાઈમ કોર્સ ચાલતા હોય છે, પણ લોકો ત્યાં આગળ સર્ટિફિકેટ માટે જતા હોય છે, પણ પ્રેક્ટિકલ નોલેજ શીખવા માટે આપણે ત્યાં આગળ આવતા હોય છે. અને બીજો આપણો પ્લસ પોઈન્ટ એવો છે કે આપણે ઓનલાઈન, ઓફલાઈન અને રેકોર્ડિંગ ત્રણ વસ્તુ શીખવાડતા હોય છે. એટલે કોઈ વ્યક્તિને મારા ક્લાસમાં આવીને શીખવું હોય તો ક્લાસમાં આવીને શીખે, એ જ ટાઈમે ઘરેથી બેસીને શીખવું હોય તો ઘરેથી બેસીને શીખે, અને ગેરહાજર રહે તો આપણે એને રેકોર્ડિંગ પણ પ્રોવાઈડ કરી શકીએ છીએ. એટલે આખા ઇન્ડિયામાંથી લોકો બેસતા હોય છે. એક બેચ, દરેક બેચમાં એપ્રોક્સિમેટલી 40 થી 50 વિદ્યાર્થી હોય છે. મતલબ ઓલ ઇન્ડિયામાંથી આપણી પાસે આખા ઇન્ડિયામાંથી હોય છે. હવે તમે શરૂઆતમાં તમારા ઇન્ટ્રોડક્શનમાં વાત કરી કે ભાઈ તમે 3 બુક્સ અલગ અલગ ટોપિક પર લખેલી છે, તો એ બુક્સ છે વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રેક્ટિકલી કામમાં આવી શકે એના વિશે તમે શું કહેશો? આપણે જે બુક લખી છે એ બુક એવી રીતે લખી છે કે Day 1, Day 2 જે રીતે હું ભણાવું છું એ રીતે સિક્વન્સમાં એને લખી છે. એટલે કોઈ વ્યક્તિ એને ક્લાસ કરવાની તકલીફ હોય, બહુ પ્રોબ્લેમમાં હોય, તો એ બુક લઈને પણ જાતે શીખી શકે છે. પણ શું છે, એની કન્સિસ્ટન્સી જાળવે તો એને એટલું જ નોલેજ મળે. જેવી રીતે આપણે આગળ એકલવ્યની વાત કરીએ કે એકલવ્યને કોઈ ગુરુ નહોતા, બરાબર છે, છતાં પણ એની જાતે કેટલી બધી પ્રેક્ટિસ કરી. તો તમે વ્યક્તિની અંદર જો સેલ્ફ ડિસિપ્લિન હોય, હા, એની અંદર એ હોય, સેલ્ફ ડિસિપ્લિન હોય તો પછી કંઈ પણ વસ્તુ કરી શકે છે. તમારે ત્યાં ભણવાની પદ્ધતિ છે એ કઈ ટાઈપની છે એના વિશે તમે કંઈક કહેવા માંગો છો? આપણે પહેલાં તો બેચના ટાઈમ એવા રાખેલા છે કે વર્કિંગ પ્રોફેશનલને ફાવે. એક તો સવારે 8 વાગ્યાનો ટાઈમ છે, સાંજના 7 વાગ્યાનો ટાઈમ છે, અને બપોરનો 12-1 વાગ્યાનો ટાઈમ છે. એટલે એ લોકો લંચમાં બેસી શકે ઓનલાઈન. સવારે 8 વાગ્યા વાળે પણ 9-10 વાગ્યાની જોબ હોય તો 8 વાગે પણ બેસી શકે. કોઈની જોબ 6 વાગે છૂટી હોય તો 7 વાગે પણ બેસે. આ રીતનું આપણા ટાઈમિંગ્સ છે. અને ભણવામાં આપણે વાત કરીએ તો ઓફલાઈન પણ ભણાવીએ છીએ. એટલે કે કોઈ વ્યક્તિ આવે તો એ પ્રોજેક્ટર ઉપર જુએ. એને ઘરેથી કે ઓફિસથી ભણવું હોય તો આપણે એને ઝૂમની લિંક આપી દઈએ તો એ ઘરે એ જ વસ્તુ ઘરેથી જોઈ શકે છે, બરાબર. ગેરહાજર રહ્યો છે તો રેગ્યુલર એનું રેકોર્ડિંગ થયા જ કરતું હોય છે, તો આપણે એને એ પણ આપી દઈએ. એટલે વ્યક્તિને રજા પાડે તો એને એવું ના લાગે કે મારું કશું જતું રહ્યું, કારણ કે રોજે રોજનું રેકોર્ડિંગ એને 5 વાગે મળી જાય, એટલે એને તકલીફ ના પડે કશી. બરાબર. માની લો કે મેન જે ક્વેશ્ચન્સ છે કે આફ્ટર એજ્યુકેશન, માની લો કે તમારી પાસે એ લોકો અમુક સમય માટે ભણવા માટે આવે છે, ઓનલાઈન આવે છે, ઓફલાઈન આવે છે, પછી એ જોબ પર જતા રહે છે,
અથવા તો પોતાનો કન્સલ્ટિંગ તરીકે ફર્મ સ્ટાર્ટ કરી દે છે, તો ત્યાર પછી પણ જો એમના માઇન્ડમાં કોઈ ક્વેરી આવે તો એ તમે કઈ રીતે શોર્ટ આઉટ કરો છો? આપણે એના માટે 2 ટાઈમ રાખેલા છે, એક સવારે 8 થી 10 અને એક સાંજે 5 થી 7, સોમથી શુક્રમાં. એટલે એ લોકો એની ડેસ્કથી મને કનેક્ટ કરે અને હું એમને કોઓપરેટ કરું. એક સામટા મલ્ટિપલ બધા બહુ જણ પ્રશ્ન પૂછતા હોય તો મારી સાથે અમારી એકાઉન્ટની, અમારા મેડમની, અમારા 4-5 જણની ટીમ છે, અમે બધા એમને સપોર્ટ કરીએ. એટલે એમને એમનો જવાબ મળી જતો હોય છે. એટલે રોજ જ સવારે 8 થી 10 કે સાંજે 5 થી 7 આપણે એમને સપોર્ટ આપતા હોઈએ છીએ એની ડેસ્કથી. બરાબર. અને વધારે પડતું એમને મોટો પ્રોબ્લેમ હોય તો આપણે એમના ટેલીના ડેટા લઈ લઈએ અને એમની સામે આપણા ઓફિસમાં બોલાવી અને કામ બરાબર કરી છે. આપીએ એનું. મતલબ આ બધી રીતે સપોર્ટ કરીએ. ફૂલ સપોર્ટ. સર્વિસ સારી હશે તો જ ગ્રો થવાશે. તમે તમારા ભણતરમાં કઈ સોફ્ટ સ્કિલ કવર કરો છો? કેમ કે હવે આ 21st સેન્ચુરી છે, જેટલી હાર્ડ સ્કિલ જરૂરી છે એટલી સોફ્ટ સ્કિલ જરૂરી છે. સોફ્ટ સ્કિલની વાત કરીએ તો પહેલું તો અમારે એડવાન્સ એક્સેલની જે ફોર્મ્યુલા છે કે જે કોર્પોરેટમાં કામ લાગે છે એ કવર કરીએ છીએ. બીજું, જે ભણવા આવે છે એ લોકોને બાયોડેટા કેવી રીતે બનાવવાના એ કવર કરીએ છીએ. ત્રીજું, એની સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ ને પર્સનાલિટી ડેવલપમેન્ટ કવર કરીએ છીએ. અને ચોથું, લિંક્ડઇનની પ્રોફાઇલ કેવી રીતે સેટ કરવાની, કે આ બધાથી શું છે કે એ આવે અને એને એક નેક્સ્ટ લેવલ મળે અને એ ગ્રો થાય. બરાબર. સોફ્ટ સ્કિલ અમે એવી રીતે ડિઝાઇન કરી છે કે એને સીધું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થઈ જાય. બરાબર. સો આજના જમાનામાં જે એડવાન્સ એક્સેલ છે એ બી બહુ જ જરૂરી છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? તમારા ક્લાસ પર એમની ફેસિલિટી અવેલેબલ છે કે કઈ રીતે છે? યસ. હું તમને એડવાન્સ એક્સેલની વાત કરું તો એડવાન્સ એક્સેલમાં ફોર્મ્યુલા અને ફંક્શન હોય છે. મારા વાઇફ છે પૂર્વી શાહ, કે જેમણે એડવાન્સ એક્સેલ ઉપર બુક લખેલી છે અને એમના બધા HR સાથે કનેક્ટિવિટી સારી છે. એટલે HRને જેવી રિક્વાયરમેન્ટ હોય છે અને માર્કેટમાં જેવી રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે એની ફોર્મ્યુલા કસ્ટમાઇઝ અને એડવાન્સ એક્સેલમાં જે આવેલ છે ફોર્મ્યુલા વી લુકઅપ છે, એચ લુકઅપ છે, પાઇવોટ ટેબલ છે, એ બધી જ વસ્તુ એવી રીતે એને કવર કરે કે કોર્પોરેટમાં એને સહેજ પણ તકલીફ ના પડે. બરાબર. એ આપણે ત્યાં આગળ અવેલેબલ છે, ઓનલાઈન અને ઓફલાઈન બંને. બરાબર. માર્કેટમાં થિયોરેટિકલ નોલેજ આપવામાં આવે છે અને તમારે ત્યાં 100% પ્રેક્ટિકલ આપવામાં આવે છે, તો આના વિશે તમે શું કહેવા માંગો છો? એના વિશે મારે ખાલી એટલું જ કહેવું છે કે માતા પિતાને એવું હોય છે કે હું લોકલ મારા નજીકના એરિયામાં મારા બાળકને મૂકી દઉં, પણ મારું એવું માનવું છે કે લોકલ તમે ના મૂકો, પણ તમે એવી જગ્યાએ મૂકો કે જ્યાં આગળથી એ રેડી થઈ જાય. તમને થિયોરિટિકલ નોલેજ તો આમ બી સ્કૂલ અને કોલેજમાં મળતું હોય છે, બરાબર. પાછો તમે એવો કોઈ ક્લાસ કરાવો કે એમાં પણ પાછું થિયોરિટિકલ નોલેજ મળે તો એનો તો ગ્રો થાય નહીં ને, એને પછી 1 વર્ષ કે 2 વર્ષ એટલી જોબ મોડી મળે, તો એનો ઓપોર્ચ્યુનિટી લોસ બધો બહુ થઈ જાય છે. એ એને દેખાતો નથી. પણ જ્યારે તમારી સાથે પ્રેક્ટિકલ નોલેજ હોય, તમે ઇન્કમ ટેક્સના રિટર્ન ભરતા બતાવો, કોમ્પ્યુટેશન કરતા બતાવો, નોટિસનો રિપ્લાય આપતા બતાવો, રજિસ્ટ્રેશન કરતા બતાવો, તો પેલા વ્યક્તિને એવું લાગે કે ના ભાઈ, આ તો પેલા કોઈના દાખલા તરીકે SY BCom કે TY BComમાં GSTમાં 90 માર્ક કે 100 માર્ક આવ્યો તો સેલ્ફી લઈ લે, પણ એને જ કહે કે તું રજિસ્ટ્રેશન કરી આપ, કે તું રિટર્ન ભરી આપ, કે નોટિસનો રિપ્લાય આપ, તો એ ગૂંચવાઈ જાય. તો પ્રેક્ટિકલ્સનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે કે જેટલો પ્રેક્ટિકલ નોલેજ હશે ને એટલો એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, અને કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે એટલે એ જ કાં તો સારી ઊંચા લેવલની જોબ કરશે કાં તો કન્સલ્ટિંગ કરશે. તુષારભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ તમારે ત્યાં જેટલા બી સ્ટુડન્ટ આવે છે તો એની બેઠક વ્યવસ્થા, એની સિટિંગ અરેન્જમેન્ટ એ કઈ ટાઈપની હોય છે, એના વિશે તમે શું કહેશો? એમાં એવું હોય છે કે ઘણા બધા લોકોને પ્રોપર બેસવાનો અને બધાનો અભાવ હોય છે. ભગવાને સારી કૃપા કરી કે મને 2 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ આપી છે, અને એનાથી ઉપર ભગવાને એવી પણ કૃપા કરી કે ઓનલાઈન પણ ટીચિંગ આપે છે. એટલે ક્લાસમાં તો એક બેચમાં 35ની કેપેસિટી હોય છે, પણ ઓનલાઈન તો અનલિમિટેડ છે. એટલે આપણે એવું કહી શકીએ કે 50, 100, 150, 200 બેસી શકે, કોઈ વાંધો આવે નહીં. અને ટાઈમિંગ્સ એવી રીતે ગોઠવેલા છે કે કોઈ તકલીફ નહીં પડે. અમે એવું સાંભળ્યું છે કે જે અત્યારના આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા
વિજયભાઈ રૂપાણી કે એમણે બી તમને અને જે અત્યારના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ તો એમણે બી તમને શુભકામનાઓ પાઠવી છે તો એના વિશે તમે શું કહેશો યાર? એના વિશે મારે એટલું જ કહેવું છે કે તમે જ્યારે સારું કામ કરો છો તો દરેક વ્યક્તિની નજર તમારા ઉપર હોય છે એની અને નોંધ એ લેવી છે. વાત આગળ એની નોંધ લેવાય છે અને ભગવાનના આશીર્વાદ છે કે એની નોંધ લેવાય. મતલબમાં તમારું કામ બોલે છે તો સારા સારા લોકો સુધી તમારું નામ પહોંચે છે પહોંચે ફાઇનલ છે. છે. તમારું કામ સારું હોય તો નામ બને છે. બને Yes, આરામથી yes. બને. મેં એવું બી સાંભળ્યું છે કે તમે એક સરસ મજાનો વર્લ્ડ રેકોર્ડ બી બનાવ્યો છે તો એના વિશે ખાસ અમારા વ્યુઅર્સને માહિતી આપો કે શું હતું એકચ્યુઅલી. એમાં એવું છે કે અમારું કામ કેવું છે, કોઈ પણ વ્યક્તિને જ્યારે કોર્સ કરવા આવે છે ત્યારે એનું એક જ ઉદ્દેશ હોય છે કે મને નોકરી મળે અથવા તો હું પોતાનું ચાલુ કરું. હવે જોને નોકરી પણ ના મળે કે એને પોતાનું ચાલુ ના કરે તો એ આગળ ના આવે. તો આપણે એના માટે શું કર્યું છે કે વોટ્સઅપના બધા ગ્રુપ બનાવ્યા છે કે જેમાં અત્યારે 10,000 લોકોનું નેટવર્ક છે. 1,000નું એક એવું 10,000 લોકોનું નેટવર્ક છે કે જેમાં આપણી 1400 કંપની સાથે ટાઈડઅપ છે. એટલે રોજ જ એક ઇન્ક્વાયરી આવે, એક જોબ આવે વર્ડ ઓફ માઉથથી અને એ લોકો છોકરાઓ પ્લેસ થઈ જતા હોય છે. એટલે હવે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ છોકરાઓને એવું થઈ ગયું છે કે ભાઈ અહીંયા આગળ જઈશું એટલે મને જોબની તો શાંતિ થઈ જશે Yes. અથવા તો હું મારું પોતાનું કરી શકીશ. કારણ કે મેજોરિટી કંપની આપણા ટાઈડઅપમાં છે. બીજી તમારી સરસ મજાની અચીવમેન્ટ છે કે તમે ગુજરાતની સારામાં સારી ચેનલો ઉપર ટોક શોમાં તમને ઇન્વાઇટ કરવામાં આવે છે. સો એ શું હતું એના વિશે તમે શું કહેવા માંગો? એના વિશે ગુજરાતની પ્રખ્યાત ચેનલ GTPL છે. એમાં જીએસટી ઉપર છે, ઇન્કમ ટેક્સ ઉપર છે, એમ્પ્લોયમેન્ટ ઉપર છે, બિટકોઇન ઉપર છે. ટોક શો નો ઉદ્દેશ એટલો જ હોય છે કે સારામાં સારી એમને અવેરનેસ આવે અને જાગૃતિ પેદા થાય અને ખોટી કોઈ માહિતી પાસ ઓન કરી હોય તો એને લાઈવ અપડેટ્સ મળ્યા કરે. એટલે જીએસટીમાં કંઈ નવું અપડેટ આવે, ઇન્કમ ટેક્સમાં બજેટ આવે તો એનો આપણે 20 મિનિટનો 30 મિનિટનો ટોક શો રાખતા હોય છે કે જેમાં એને લોકોની ક્વેરી હોય તો આપણે ઈમેલ પર એને સોલ્વ પણ કરતા હોય. માની લો કે તમારી પાસે કોઈ સ્ટુડન્ટ્સ આવે છે એટલે પહેલા તો એના નજરમાં એક જ હોય છે કે ભાઈ આ કોઈક સાદો કમ્પ્યુટર ક્લાસીસ છે એમ, બરાબર છે. બટ તમારો જે ક્લાસ છે એ સ્પેશિયલાઇઝ કમ્પ્યુટર ક્લાસ છે તો એને તમે કેવી રીતે કન્વિન્સ કરો છો, એને કેવી રીતે તમે સમજાવો છો, એને કેવી રીતે આ ફરક બતાવો છો તમે? એક તો માર્કેટની અંદર હમણાં કોમ્પિટિશન એવી છે કે લોકો 1,000 2,000માં પણ કામ કરતા હોય છે. તો સ્પેશિયલાઇઝેશન માટે આપણે એને કહીએ છીએ કે ભાઈ સ્પેશિયલાઇઝેશનનો મિનિંગ એવો થાય છે કે હું જે ચલાવું છું એનું પ્રેક્ટિકલ કામ પણ કરું છું એઝ અ એકાઉન્ટન્ટ તરીકે, ટ્રેનિંગ પણ આપું છું ટ્રેનરની રીતે, પ્લેસમેન્ટ પણ આપું છું પ્લેસમેન્ટ સપોર્ટની રીતે, પ્લેસમેન્ટ ઓફિસરની રીતે, ટોકશો પણ કરીએ છીએ સબ્જેક્ટ એક્સપર્ટના રીતે, બુક પણ લખીએ છીએ ઓથરની રીતે, ડિરેક્ટર પણ છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રીતે. એટલે એક જ સબ્જેક્ટના અલગ વર્ટિકલ ઊભા થાય છે કે જેના કારણે વ્યક્તિને પણ એવું લાગે કે ના ભાઈ, હવે દાખલા તરીકે આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મને નોર્મલ કંઈ પ્રોબ્લેમ હોય તો હું MBBS પાસે જઉં, પણ મગજનો પ્રોબ્લેમ જ મારે ન્યુરોસર્જન પાસે જવું પડે. યસ. એટલે સ્પેશિયલાઇઝેશનનો મતલબ જ એ છે કે તમારે કોઈ સ્પેસિફિક વસ્તુ શીખવી છે તો તમારે અહીંયા જ જવું પડે. તમે તમારો જે આ કોર્સિસ છે એની સાથે તમે યુએસના કોર્સિસ બી તમે સ્ટાર્ટ કર્યા છે તો એ કોઈ બી વર્કિંગ પ્રોફેશનલ છે એને જોઈન થવું હોય તો એ કઈ રીતે જોઈન થઈ શકે અને શું બેનિફિટ થાય? અત્યારે યુએસના કોર્સની બહુ ડિમાન્ડ છે. યુએસમાં 3 કોર્સ અવેલેબલ છે. એ ઇન્ડિયામાંથી પણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બહુ જ ઇકોનોમિક છે. US EA, US CPA અને US CMA. ઇન્ડિયાના જે કોર્સ છે એને પૂરો થતાં 2 વર્ષ 5 વર્ષ લાગે છે, જ્યારે યુએસના કોઈ પણ કોર્સને પૂરો થતાં 3 મહિનાથી લઈને 1 વર્ષમાં પતી જાય છે અને પૈસા એ લોકો કરતાં પણ વધારે સારા કમાઈ શકે. મતલબમાં શોર્ટ ટાઈમમાં ઘણું બધું સારું પરફોર્મન્સ સારું આવે એવું છે. મળી અને ગ્લોબલ ડિગ્રી મળે છે. આપણા ઇન્સ્ટિટ્યૂટની અત્યાર સુધીમાં મેં તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરી એટલે મને ખાસ વાત એ લાગી કે ભાઈ ઓલ ઇન્ડિયામાંથી તમારે ત્યાં કોઈ બી વ્યક્તિ છે એડમિશન લઈ શકે છે તો એડમિશન કેવી રીતે થાય છે એના વિશે અમારા વ્યુઅર્સને માહિતી આપો કે જેથી કરીને એમને પણ જો એડમિશન લેવું હોય તો લઈ શકે. શું પ્રક્રિયા હોય છે એની અંદર? એવું હોય છે કે આપણા વોટ્સઅપના જે ગ્રુપ છે એમાં વડોદરાના ગ્રુપ છે અને આઉટસાઇડ વડોદરા એટલે કે ગુજરાત સિવાયના પણ બધા ગ્રુપ છે. તો આપણે બધી જગ્યાએ જ્યારે જાહેરાત કરી છે ત્યારે વોટ્સઅપની લિંક મોકલીએ છીએ અને એ લોકો વોટ્સઅપની અંદર એડ થતા હોય છે. વોટ્સઅપની અંદર એડ થયા પછી એ લોકોને એવું લાગે કે ભાઈ મારે એડમિશન લેવું છે તો હું કેવી રીતે લઉં?
તમારા આટલા સ્ટુડન્ટ છે, તમે કહો છો, તો આપણે એમને ડેમો લેક્ચર આપતા હોઈએ છીએ. એ ડેમો લેક્ચરની લિંક મોકલતા હોઈએ છીએ. ગૂગલના રિવ્યૂઝ છે, જસ્ટ ડાયલના રિવ્યૂઝ છે. ગૂગલમાં પણ આપણા 1100 કરતાં વધારે રિવ્યૂઝ છે. જસ્ટ ડાયલમાં પણ 2500 કરતાં વધારે રિવ્યૂઝ છે. ડેમો લેક્ચર આપણે એટેન્ડ કરીએ, પછી એને ખબર પડે કે ના ભાઈ હવે મારે જોઈન્ટ કરવા જેવું છે, એટલે પછી એ ઓલ ઓવર ઇન્ડિયામાંથી બેસતા હોય છે. મતલબમાં પેલા એ તમારું રિઝલ્ટ જોઈ લે પછી એ કરી શકે છે, એવું જરૂરી નથી પેલા ડાયરેક્ટ ના ના, એડમિશન ડાયરેક્ટ આ જમાનામાં કોઈ લેતું જ નહીં. 1 રૂપિયો બી કાઢવો હોય તો બધું બહુ વિચાર Yes, કરવો yes. પડે છે. સો હવે આજના થોડાક યુથ વિશે વાત કરીએ કે ભાઈ આજના જે વિદ્યાર્થીઓ છે એ બહુ જ કન્ફ્યુઝનમાં હોય છે કે મારે કઈ ફિલ્ડમાં કરિયર બનાવવું, એમ શું કરવું જોઈએ, એમ તો એના વિશે તમે શું ગાઈડન્સ આપવા માંગો છો? હું એના વિશે એવું ગાઈડન્સ આપવા માંગુ છું કે એ વ્યક્તિ એનું ગમતું કામ કરે ને તો વધારે સારું. યસ, ઘણી બધી વાર પેરેન્ટ્સના ફોર્સથી એ કામ કરે નહીં ચાલે. એ વ્યક્તિ એનું ગમતું કામ કરે ને તો એ બેટર રહેશે. મતલબ કામને ગમતું કરવાનું છે અથવા તો ગમતું કામ કરવાનું ગમતું કામ કરવાનું, સાચી વાત. તો એનો નિર્ણય બેટર રહેશે. યસ યસ. હવે બધા જ લોકો છે ને રાત દિવસ મહેનત કરે છે અને એ એમનું એક જ લક્ષ્ય હોય છે કે ભાઈ મને જીવનમાં સફળતા મળે. તો તમારા હિસાબે સફળતા એટલે શું? સફળતાનો મિનિંગ તમારે કેવો હોય તો શું કહેશો તમે? સફળતાનો મિનિંગ હું એટલું કહી શકું કે વ્યક્તિએ જે ડ્રીમ્સ નક્કી કર્યા છે એ પૂરા કરે, ફેમિલીને સંતોષ આપે, 8 કલાક કરતાં વધારે કામ કરે નહીં, કેમ કે અત્યારે લોકો સવારના 8થી રાતના 8 કામ કર્યા કરે છે, અને જે કામ કરે છે એનો જોબ સેટિસ્ફેક્શન થાય. હું એને સાચી સફળતા સાચી માનું છું. સફળતા માનું. મતલબમાં સફળતાનો મેઇન પાસો પૈસા એવું નથી કે પૈસા મળી ગયા એટલે સફળતા. બીજા ના, ઘણા બધા ના, દાયરા બીજા બધા બી પૈસા પરિબળોને બધા બહુ ધ્યાનમાં હોય ને રાખવા ઘરમાં ઝઘડા ચાલતા હોય એનો કોઈ મતલબ નહીં ને. Yes, yes, yes. હવે એક પર્સનલ ક્વેશ્ચન્સ પૂછવો છે મારે કે ભાઈ તમે આટલી બધી સફળતા મળ્યો એટલે દરેક વ્યક્તિનો એક ગોલ હોય છે કે ભાઈ મારી પાસે આવો ડ્રીમ કાર હોવી જોઈએ, તો તમારી ફેવરિટ કાર કઈ છે અને શા માટે? મારી ફેવરિટ કાર ઓડી છે. આહા. સો તુષારભાઈ, લાસ્ટમાં અમારા જે વ્યુઅર્સ છે એમને એક લાઈનમાં કોઈ મેસેજ આપવો હોય તો કયો આપશો તમે? લાસ્ટમાં વ્યુઅર્સનું એટલું જ કહીશ કે તમે તમારે પણ સફળતા મેળવવી હોય તો તમે તમારા રોજના પેન્ડિંગ કામ હોય એને ટીક માર્ક માર્યા કરો, અને બધા જ કામ પતે ને તમને સંતોષ થાય એનાથી વિશેષ કશું નહીં. વાહ વાહ વાહ, બહુ સરસ મજાની વાત. સો થેન્ક યુ વેરી મચ તુષારભાઈ કે તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સને આપ્યો અને અમારા વ્યુઅર્સને ઘણું બધું ગાઈડન્સ મળ્યું. TDS શું છે, ઇન્કમ ટેક્સ શું છે, કેવી રીતે શીખી શકાય. ઇટ મીન્સ કે ભલે કોઈ પણ સિટીઝમાં રહેતા હોય તો બી તમારા ક્લાસમાં જોઈન થઈ શકે છે. એમનું ડિસ્ક્રિપ્શનમાં નીચે બધી ડિટેલ આપેલી છે. જો તમને એમ લાગે કે યસ મારા કોઈ નિયર એન્ડ ડિયરમાં, ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં જો કોઈને GST, TDS, ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરવી હોય, શીખવું હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ બધું આપેલું છે. તમે ચોક્કસથી સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.